પ્રત્યાયનના સંદર્ભે સિમેન્ટિક અવરોધ એટલે એ. યાંત્રિક બાય અઘરી ભાષાનો ઉપયોગ, બી. પ્રાદ્યોગિકનો ઉપયોગ, સી. ધ્યાનનો અભાવ, ડી. સંકલનનો અભાવ. જવાબ એ. યાંત્રિક અઘરી ભાષાનો ઉપયોગ. સમજૂતી: સિમેન્ટિક અવરોધ શબ્દોના અર્થ સાથેની સમસ્યાઓથી ઉદ્ભવે છે. તકનીકી અથવા અઘરી ભાષા પ્રાપ્તકર્તા માટે મૂંઝવણભરી હોઈ શકે છે. 2. અસરકારક પ્રત્યાયનનો મુખ્ય હેતુ: એ. અવરોધ ઊભો કરવો, બી. ગેરસમજને પ્રોત્સાહન આપવું, સી. અસર ફેરફાર, ડી. પ્રેક્ષકોને મૂંઝવણમાં મૂકવા. જવાબ સી. અસર ફેરફાર. સમજૂતી: અસરકારક પ્રત્યાયનનો હેતુ સમજણ ઊભી કરવાનો અને પ્રાપ્તકર્તાના જ્ઞાન, વલણ અથવા વર્તનમાં ઇચ્છિત ફેરફાર લાવવાનો છે. 3. પ્રત્યાયન પ્રણાલીમાં તત્વોનો સાચો ક્રમ ઓળખો. એ. ભાષણ, બી. વક્તા, સી. રિસીવર, ડી. અસર. સાચો પસંદગી છે A, B, A, C, D, B, A, B, D, C, C, B, A, D, C, D, C, D, B, A. જવાબ A, B, A, C, D. સમજૂતી: સાચો ક્રમ છે વક્તા, બી. થી વધુ ભાષણ, એ. થી વધુ રિસીવર, સી. થી વધુ અસર. ડી. 4. નીચેનામાંથી કયું અશાબ્દિક પ્રત્યાયનનું ઉદાહરણ છે? એ. કાળા પાટિયા પર લખવું. જવાબ એ. કાળા પાટિયા પર લખવું. સમજૂતી: કાળા પાટિયા પર લખવું એ દ્રશ્ય સંદેશાવ્યવહારનું એક સ્વરૂપ છે જે અશાબ્દિક સંદેશાવ્યવહાર હેઠળ આવે છે. અશાબ્દિક સંદેશાવ્યવહારના અન્ય ઉદાહરણોમાં શરીરની ભાષા, ચહેરાના હાવભાવ અને હાવભાવનો સમાવેશ થાય છે. ચોક્કસ. અહીં નીચેનામાંથી કયું અશાબ્દિક પ્રત્યાયનનું ઉદાહરણ છે? એ. કાળા પાટિયા પર લખવું, બી. માઇક્રોફોન પર બોલવું, સી. વોઇસ શાબ્દિક મેસેજ મોકલવો, ડી. મતભેદ દર્શાવવા માથું હલાવવું. જવાબ ડી. મતભેદ દર્શાવવા માથું હલાવવું. સમજૂતી: માથું હલાવવું એ શરીરની ભાષાનો એક પ્રકાર છે જે અશાબ્દિક પ્રત્યાયનનું ઉદાહરણ છે. અન્ય વિકલ્પોમાં શબ્દોનો ઉપયોગ થાય છે, તેથી તે શાબ્દિક પ્રત્યાયન છે. પ્રશ્ન 5. કમ્યુનિકેશન સિસ્ટમ સંચાર પ્રણાલીમાં એન્કોડિંગનો અર્થ થાય છે. એ. વિચારોને સંદેશમાં રૂપાંતરિત કરવા, બી. સંદેશનું વિચારોમાં ભાષાંતર કરવું, સી. મોકલનાર પર અભિપ્રાય પૂરો પાડવો, ડી. સંદેશમાં મુશ્કેલ શબ્દ ટાળવા. જવાબ એ. વિચારોને સંદેશમાં રૂપાંતરિત કરવા. સમજૂતી: એન્કોડિંગ એ વિચારો અથવા માહિતીને એવા સ્વરૂપમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા છે જે અન્ય વ્યક્તિ સમજી શકે છે. આમાં શબ્દો, પ્રતીકો અથવા હાવભાવનો ઉપયોગ શામેલ હોઈ શકે છે. પ્રશ્ન 6. નીચેનામાંથી કઈ એઆઈ માટે સામાન્ય ભાષા છે? એ. લિસ્પ, બી. પાયથન, સી. PHP, ડી. જાવા. જવાબ બી. પાયથન. સમજૂતી: પાયથન એ કૃત્રિમ બુદ્ધિ એઆઈ માટે સૌથી સામાન્ય ભાષાઓમાંની એક છે. તે શીખવા માટે સરળ છે અને એઆઈ વિકાસ માટે ઉપયોગી એવા પુસ્તકાલયોની વિશાળ શ્રેણી ધરાવે છે. ભાષાંતર અને સમજૂતી છે. પ્રશ્ન 7. આઈસીટી શાસનના સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનનો સાચા છે? આઈ. વધતી પારદર્શકતા એ આઈસીટી શાસનનો ફાયદો છે. ઈ-શાસન એ શાસકીય પ્રક્રિયાનું સ્વયં સંચાલનને લગતું છે. 2. આઈસીટી શાસનને કારણે કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થાય છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો. એ. આઈ કામલ ડેવી અને કાઈ, બી. આઈ અને આઈઆઈ માત્ર, સી. આઈ અને આઈઆઈ માત્ર, ડી. આઈઆઈ અને આઈઆઈ માત્ર. જવાબ બી. આઈ અને આઈઆઈ માત્ર. સમજૂતી: આઈ. વધતી પારદર્શકતા એ આઈસીટી શાસનનો ફાયદો છે. સાચું. આઈસીટી શાસનથી માહિતીની ઉપલબ્ધતા વધે છે, જે પારદર્શકતા વધારે છે. ઈ-શાસન એ શાસકીય પ્રક્રિયાનું સ્વયં સંચાલનને લગતું છે. સાચું. ઈ-શાસનનો મુખ્ય ઉદ્દેશ્ય શાસકીય પ્રક્રિયાઓને વધુ કાર્યક્ષમ બનાવવા માટે ઓટોમેશનનો ઉપયોગ કરવાનો છે. 2. આઈસીટી શાસનને કારણે કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થાય છે. ખોટું. આઈસીટી શાસનથી કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થાય તે જરૂરી નથી. પ્રશ્ન 8. નીચેનામાંથી કયા સ્વયં માટે રાષ્ટ્રીય સંયોજકો છે? 1. ભારતીય પ્રૌદ્યોગિક સંસ્થાન કાનપુર IITK. 2. વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ UGC. 3. શૈક્ષણિક સંચાર માટે સંઘ CEC. 4. ભારતીય સંચાલન સંસ્થા બેંગ્લોર IIMB. 5. રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષા સંસ્થા NIOS. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
એ 1, 2, 3 અને 4, બી 2, 3, 4 અને 5, સી 1, 2, 3 અને 5, ડી 2, 3 અને 4. જવાબ બી 2, 3, 4 અને 5. સમજૂતી. સ્વયં સ્વા એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ ઓનલાઇન શિક્ષણ પ્લેટફોર્મ છે. તેના રાષ્ટ્રીય સંયોજકોમાં યુજીસી, સીઈસી, આઈઆઈએમબી અને એનઆઈઓએસનો સમાવેશ થાય છે. આઈઆઈટી કાનપુર સ્વયં માટે રાષ્ટ્રીય સંયોજક નથી. પ્રશ્ન 9. નીચે બે વિધાનો આપેલા છે. વિધાન ઋણ 1. સ્વયં એ ભારતનું પોતાનું મૂક MOOC પ્લેટફોર્મ છે, જે દરેક વિદ્યાશાખાઓમાં વિદ્યાર્થીઓ શીખનારને મફત ઓનલાઇન અભ્યાસક્રમો પૂરા પાડે છે. વિધાન 2. કોર્સેરા, યુડેમી, યુડાસિટી, આઇવર્સિટી એ અન્ય મૂક MOOC પ્લેટફોર્મો છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો. એ. બંને વિધાન આઈ અને વિધાન 2 સાચા છે. બી. બંને વિધાન આઈ અને વિધાન 2 ખોટા છે. સી. વિધાન આઈ સાચું છે, પરંતુ વિધાન 2 ખોટું છે. ડી. વિધાન આઈ ખોટું છે, પરંતુ વિધાન 2 સાચું છે. જવાબ એ. બંને વિધાન આઈ અને વિધાન 2 સાચા છે. સમજૂતી. સ્વા એ આગળના કેમેરા વડે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ ઓનલાઇન શિક્ષણ પ્લેટફોર્મ છે, જે વિવિધ વિષયોમાં મફત ઓનલાઇન અભ્યાસક્રમો પૂરા પાડે છે. કોર્સએરા, યુડેમી, યુડાસિટી અને આઇવર્સિટી પણ અન્ય જાણીતા MOOC પ્લેટફોર્મ છે. પ્રશ્ન 10. નીચે બે વિધાનો આપેલા છે. એકને વિધાન એ અને બીજાને કારણ આર તરીકે નામાભિધાન કરેલું છે. વિધાન એ. ટચ સ્ક્રીનને ઇનપુટ અને આઉટપુટ ઉપકરણ કહી શકાય. કારણ આર. ટચ સ્ક્રીન એ એક જ સમયે માહિતી મોકલી શકે છે અને માહિતી પ્રાપ્ત કરી શકે છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો. એ. બંને એ અને આર સાચા છે અને આર એ એનું યોગ્ય સ્પષ્ટીકરણ છે. બી. બંને એ અને આર સાચા છે અને આર એ એનું યોગ્ય સ્પષ્ટીકરણ નથી. સી. એ સાચું છે પરંતુ આર ખોટું છે. ડી. એ ખોટું છે પરંતુ આર સાચું છે. જવાબ એ. બંને એ અને આર સાચા છે અને આર એ એનું યોગ્ય સ્પષ્ટીકરણ છે. સમજૂતી. ટચ સ્ક્રીન એ ઇનપુટ અને આઉટપુટ બંને ઉપકરણ તરીકે કાર્ય કરે છે. તે વપરાશકર્તા પાસેથી ઇનપુટ લે છે અને સ્ક્રીન પર આઉટપુટ પણ દર્શાવે છે. ટચ સ્ક્રીન એક જ સમયે ડેટા મોકલી અને પ્રાપ્ત કરી શકે છે, જે તેને ઇનપુટ અને આઉટપુટ ઉપકરણ બનાવે છે.